નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે મારા એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં HSC એક્ઝામ પ્રિપેરેશન અંતર્ગત વિષય અર્થશાસ્ત્ર માટે આપણે ખાસ એક MCQ સિરીઝ જે છે એ શરૂ કરેલી છે. તો આ વિડીયોમાં આપણે વિકલ્પવાળા જે ઓબ્જેક્ટિવ MCQ ટાઈપના પ્રશ્નો જે છે એ આપણે જોવાના છીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે HSC પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માંગો છો તો આ સિરીઝના પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓએ અચૂક જોવા, વિડીયો ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો. તો ચાલો આપણે આ ખાસ વિકલ્પવાળા પ્રશ્નોની સિરીઝ સ્ટાર્ટ કરીએ. તો અહીં તમારી સામે પ્રથમ પ્રશ્ન તમને દેખાઈ રહ્યો હશે કે ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે. તો તમારી સામે ઓપ્શન છે A 10, B 20, C 5 કે D 7. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને 5 સેકન્ડ વિચારવાનો સમય જે છે એ મળશે. તમે 5 સેકન્ડમાં જવાબ વિચારી લેવાનો. તો અહીં સાચો જવાબ છે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી. તો ઓપ્શન આપેલા છે 1901, B છે 1951, C છે 1871, D છે 1921. તો સાચો જવાબ છે 1871. સૌ પ્રથમ વસ્તી ગણતરી, આ કી શબ્દ છે, સૌ પ્રથમ વસ્તી ગણતરી. પછીનો પ્રશ્ન છે, 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી. ઓપ્શન આપેલા છે 36.1 કરોડ, B છે 54.8 કરોડ, C છે 121.02 કરોડ અને D છે 23.8 કરોડ. તો 2011 એટલે છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી ત્યારે ભારતની વસ્તી હતી 121.02 કરોડ. પછીનો પ્રશ્ન છે, 2011માં ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું. A 930, B 950, C 940 કે D 970. તો અહીં ખાસ જુઓ, ભારતમાં કીધેલું છે, ભારતમાં, ગુજરાતમાં નહીં, ભારતમાં. તો સાચો જવાબ છે ભારતમાં 940 હતું. પછીનો પ્રશ્ન છે, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો. આયોજનનો આરંભ 1901, 1951, 1950 કે 2000. તો ભારતમાં આયોજનની શરૂઆત જે છે 1951થી કરવામાં આવેલી છે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી. A દીનદયાળ ઉપાધ્યાય, B જમશેદ તાતા, C ડૉક્ટર MS સ્વામીનાથન કે D રંગનાથન. તો અહીં સાચો જવાબ છે ડૉક્ટર MS સ્વામીનાથન. પછીનો પ્રશ્ન છે, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તી કેટલી હતી. A 36.1, B 54.8, C 121.02 કરોડ અને D 23.8 કરોડ. હમણાં જ આપણે આ ક્વેશ્ચન જોયો, રિપીટ થયું છે. તો કેટલી હતી વસ્તી ગણતરી. 121.02 કરોડ. પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે. A બીજા, B પહેલા, C ત્રીજા અને D ચોથા.
તો સાચો જવાબ આવે છે બીજા, પ્રથમ ચીન. પછી છે નીચેનામાંથી કયો રોકડિયા પાક છે? રોકડિયો પાક કયો છે? એ ઘઉં, બી બાજરી, સી ચા અને ડી શેરડી. તો રોકડિયા પાક વિશે કહ્યું છે તો રોકડિયો પાક છે શેરડી. ઓકે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કઈ છે? એ ICAR, બી CIBRC, સી પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ડી RBI. તો અહીં સાચો જવાબ છે ICAR. પછીનો પ્રશ્ન છે, નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? ઓપ્શન આપેલા છે 1947, બી છે 1969, સી છે 1975, ડી છે 1982. વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ આપવાના છે અને તમારે નોંધવાના છે કે 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના સાચા જવાબ પડ્યા અને તમારે કોમેન્ટમાં પણ લખીને મોકલવાનું છે. તો અહીં સાચો જવાબ છે 1982. પછીનો પ્રશ્ન છે, વર્ષ 2014 અને 15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગાર મેળવતા લોકોનું પ્રમાણ જે છે કેટલું હતું? ખેતી ક્ષેત્રમાં 72%, બી 49%, સી 26%, ડી 24%. તો 2014 પ્રમાણે 49% વસ્તી જે છે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી હતી. પછીનો પ્રશ્ન છે, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થઈ રહ્યો છે? એ સ્થિર રહ્યો છે, બી ધીમા દરે વધારો થાય છે, સી ઘટે છે કે ઝડપથી વધારો થાય છે? તો સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો મહત્વ વધી રહ્યો છે, જ્યારે ખેતી ક્ષેત્રનો મહત્વ જે છે ઘટી રહ્યો છે, અથવા કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે આપણા અર્થતંત્રમાં ઘટી રહ્યો છે. પછીનો પ્રશ્ન છે, કૃષિ ક્રાંતિ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ બીજ ક્રાંતિ, બી ખાતર ક્રાંતિ, સી અનાજ ક્રાંતિ કે ડી ધિરાણ ક્રાંતિ? તો સાચો જવાબ છે બીજ ક્રાંતિ. પછીનો પ્રશ્ન છે, ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકારો અને તેની ઝેરપણાની માહિતી આપતી કઈ સંસ્થા કાર્યરત છે? ઓપ્શન આપેલા છે, એ ICAR, બી નાબાર્ડ, સી CIBRC અને ડી RBI. તો અહીં સાચો જવાબ છે CIBRC. પછીનો પ્રશ્ન છે, ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? તો એ છે પ્રથમ, બી છે બીજી, સી છે 5મી અને ડી છે 4થી. ખેતી ક્ષેત્રના વિકાસ માટેની યોજના કઈ હતી? મતલબ તો અહીં સાચો જવાબ છે પ્રથમ પંચવર્ષીય યોજના. પછી છે, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ નરેગા, બી છે IRDP, સી છે PMFBY અને ડી છે IAY. તો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે નરેગા. પછીનો પ્રશ્ન છે, ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? એ RBI, બી નાબાર્ડ, સી RRBS, ડી SBI. તો અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી જે છે એ નાબાર્ડને સોંપવામાં આવેલી છે.
પછીનો પ્રશ્ન છે, વર્ષ 2005 પછી નિકાસોની બાબતોમાં ભારતનો વિશ્વમાં ક્રમ કેટલો રહ્યો છે? એ 20મો, બી 29મો, સી 19મો, ડી 18મો. નિકાસોની બાબતોમાં ભારતનો ક્રમ વિશ્વમાં તો 19મો રહ્યો છે. પછીનો પ્રશ્ન છે, લેણ દેણની તુલામાં, અહીં તુલા લખેલું છે, લેણ દેણની તુલામાં કેટલા ખાતા હોય છે? એ 1, બી 2, સી 3 અને ડી 4. તો લેણ દેણની તુલામાં 2 ખાતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ ક્વિઝના જે 20 પ્રશ્નો હતા તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. અગાઉ પણ આપણે 3 સિરીઝ એવી પૂર્ણ કરેલ છે. આ સિરીઝ નંબર 4 હતી. તમે આ પ્રશ્નો ચોક્કસ અને ચોક્કસ તૈયાર કરજો, જેનું પરિણામ જે છે તમને સારામાં સારું મળશે. આવી આપણી સિરીઝનો આગળની સિરીઝ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લાવશું. આ ક્વિઝમાં, આ વિડીયોમાં 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા એ જરૂર કોમેન્ટ કરશો. આપ બધાએ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.